નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે. મોડ્યુલ 2 પ્રકરણ નંબર 1 અસરકારક પાઠ આયોજન. 16 પ્રશ્ન અહીં લીધેલા છે. ગણિત શિક્ષણ માટે કઈ એપ ગેમિફિકેશન એપ્રોચ માટે જાણીતી છે? તો કે પ્રોડીજી. રમકડા આધારિત શિક્ષણ પદ્ધતિ દ્વારા અધ્યયન કાર્ય કરાવવાથી નીચેનામાંથી કઈ બાબતો સિદ્ધ કરી શકાય છે? તો કે જ્ઞાનાત્મક વિકાસ, મનોસામાજિક વિકાસ, સ્નાયવિક વિકાસ ને ઉપરોક્ત તમામ. તો જવાબ આવે છે ઉપરોક્ત તમામ. પાઠ આયોજન માટે નીચે પૈકી કઈ બાબતો લાગુ પડતી નથી? તો કે વિદ્યાર્થીની જાતિ. અનુભવ આધારિત શિક્ષણનો મુખ્ય ફાયદો જણાવો? તો કે સમસ્યા ઉકેલ અને નિર્ણય લેવો. કઈ પ્રવૃત્તિ બાળકોમાં સ્પર્શ અને માપન કૌશલ્ય વિકસિત કરવામાં મદદ કરે છે? તો કે રેતી અને પાણી સાથે રમવાથી. મિશ્રિત શિક્ષણનો અર્થ શું થાય છે? તો કે પરંપરાગત વર્ગખંડ પદ્ધતિનું શિક્ષણ અને ઓનલાઈન ડિજિટલનો સમન્વય. નીચેનામાંથી કયો વિકલ્પ મિશ્રિત શિક્ષણના મુખ્ય લક્ષણો દર્શાવતું નથી? તો કે હોમ લર્નિંગ. વિદ્યાર્થીઓમાં પ્રેરણા માટે ગેમિફિકેશનના કયા સામાન્ય એલિમેન્ટનો ઉપયોગ થાય છે? તો કે પોઈન્ટ, બળગેજ અને લીડર બોર્ડ. રમકડા આધારિત શિક્ષણના આધારે રમતનો અભ્યાસક્રમમાં સંકલન કરવાનો પાયાનો હેતુ શું છે? તો કે શિક્ષણને આનંદપ્રદ અને સર્વગ્રાહી બનાવવાનો. અંગ્રેજી વિષયમાં ગેમિફિકેશન પદ્ધતિનું ઉદાહરણ કયું છે? તો કે ખૂટનો ઉપયોગ કરીને શબ્દાર્થ ક્વિઝ પૂર્ણ કરવી. પાઠ આયોજન માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય નથી? તો કે મોંઘા સાધનોનો ઉપયોગ. શિક્ષક વિદ્યાર્થીઓને રાણીની વાવ જોવા લઈ ગયા. ત્યાં વિદ્યાર્થીઓ ગાઈડ સાથે વાતચીત કરી માહિતી મેળવે છે. ત્યાં જે લખાણ મૂકવામાં આવ્યું છે તે વાંચે છે અને એકબીજા સાથે તેના ઉપર ચર્ચા કરે છે. ઉપરોક્ત વિગત કઈ પેડાગોજીની અંદર ન દર્શાવે છે? તો કે અનુભવ આધારિત શિક્ષણ પદ્ધતિ. સામાન્ય રીતે ફ્લિપ્ડ વર્ગખંડ મિશ્રિત શિક્ષણ મોડેલમાં વિદ્યાર્થીઓ ઘરે શું કરે છે? તો કે સૂચવેલા વિડીયો જુએ અથવા તો આપેલી સામગ્રી વાંચે. નીચેનામાંથી રમકડા આધારિત શિક્ષણ આપવાથી કયો ફાયદો નહીં થાય? તો કે સ્ક્રીનનો સમય વધારવા. આ ઓપ્શન તેની અંદર આવે છે. અભ્યાસક્રમમાં પેડાલોજી પદ્ધતિશાસ્ત્રની રજૂઆત NEP 2020ના કયા પ્રકરણમાં કરવામાં આવી છે? તો કે પ્રકરણ નંબર 4. કયો શૈક્ષણિક અભિગમ અનુભવ આધારિત શિક્ષણ સાથે સરખાવવામાં આવે છે? તો કે મિશ્રિત શિક્ષણ. ફરી મળીશું આના પછીના ક્વિઝ સાથે.